અમૂલ ચૂંટણીને લઈને હાલમાં ઘણા વિવાદો ઊભા થયા છે। ત્યારે ફતેપુરા દૂધ મંડળીના ચેરમેન ભારતસિંહ અમૂલ ચૂંટણીને નિવેદન આપ્યું। અગાઉ દૂધ મંડળીઓના વર્ગીકરણના મુદ્દે ભારતસિંહ પરમારે અમૂલ ચેરમેન પર આક્ષેપ કર્યો હતો। તો ભાજપના આગેવાનોનો દાવો છે કે કોંગ્રેસ કે અન્યને એક પણ બેઠક નહીં મળે। તે બાબતે ભારતસિંહ પરમારે કહ્યું કે પશુપાલકોના હિત માટેની એક સહકારી સંસ્થા છે, ભાજપ કોંગ્રેસ જેવા પક્ષો માટેની સંસ્થા નથી। હાલમાં જ સોશિયલ મીડિયામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ખોટા સભાસદો બાબતે નિવેદન આપ્યું હતું। તે અંગે ભારતસિંહે સ્પષ્ટતા આપી। जी 10 સપ્ટેમ્બરે અમૂલ નિયામક મંડળની ચૂંટણી યોજાવાની છે, શું કહેશો? અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે 12 બ્લોકમાંથી પશુપાલકોના સક્ષમ નેતૃત્વ કરી શકે એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે અમારી જે છેલ્લા 1 વર્ષથી અમૂલ બચાવો આંદોલન જે ચાલી રહ્યું છે, જે મુહિમ ચાલી રહી છે, એના અનુસંધાને અમે દરેક બ્લોકની અંદર સારા ઉમેદવારોને શોધીને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છીએ। જી ભાજપની જાહેરાત થઈ છે કે અમે એક પણ સીટ કોંગ્રેસનો અમે આધારમાં નહીં આવવા દઈએ, શું કહેશો? પહેલા તો અમૂલ જે સંસ્થા છે એ પશુપાલકોની સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે। આમાં ભાજપ કે કોંગ્રેસ અહીંયા કોઈ રાજકીય પક્ષ લડતો નથી, અત્યાર સુધી લડ્યો પણ નથી। હા, કોઈ પાર્ટી એના સમર્થક હોઈ શકે, પણ આ તો ખેડૂતોની સંસ્થા છે, પશુપાલકોની સંસ્થા છે। અને કોઈ પાર્ટી એવો દાવો કરે, કોંગ્રેસ કે ભાજપ દાવો કરે કે અમારી બધી જ બેઠકો મેં જીતવાના છે, તો આ ખોટી વાત છે। આ વર્ષની જે 2025ની જે ચૂંટણી છે અમૂલની, એમાં દરેક બ્લોકની અંદર આણંદ જિલ્લો હોય, ખેડા જિલ્લો હોય કે મહીસાગર જિલ્લો હોય, તમામ જિલ્લાના મંડળીના મતદારો ખૂબ જાગૃત થયા છે, પશુપાલકો જાગૃત થયા છે। અને પશુપાલકોને તો શું હોય કે ભાઈ અમારું દૂધ, અમારા દૂધના સારા ભાવ મળે, અમને સારો નફો મળે, અમને સારી સુવિધા મળે, આ એનો આશય હોય છે। એટલે જાગૃત મતદારો જ્યારે તૈયાર થયા હોય ત્યારે કોઈ પણ પાર્ટીએ દાવો કર્યો હોય કે અમે તમામ બેઠકો જીતવાના છીએ, તો આ દાવામાં મને કોઈ દમ લાગતો નથી। કોણ જીતશે ને કોણ હારશે એ પશુપાલકો નક્કી કરવાના છે, મતદારો નક્કી કરવાના છે। ચૂંટણીને લઈને તમારી કેવી તૈયારી? અમારી પશુપાલક હિત રક્ષક સમિતિ જે ચાલી રહી છે, દરેક બ્લોકની અંદર અમારી ટીમ કામ કરી રહી છે। અને એ ટીમ દ્વારા આખા બ્લોકની અંદર કોણ સક્ષમ નેતૃત્વ કરી શકશે, મંડળીના હિતની વાત કોણ કરશે, પશુપાલકોના હિતની વાત કોણ કરવા વાળું છે, અત્યાર સુધી જે વર્તમાન જે અમૂલનું જે બોર્ડ બેઠું છે એના ચેરમેન શ્રી અને એમની ટીમ છે, તો આ ટીમ દ્વારા તો ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે કેટલી મંડળીઓને ખોટા કેસ કરીને, ખોટું વર્ગીકરણ કરીને, ખોટી કલમો લગાડીને સેક્રેટરી અને ચેરમેનને દોડતા કરી દીધા છે। ત્યારે અમે તો આ વખતે એવા ઉમેદવારને નક્કી કરીશું કે જે ખેડૂતના દર્દને સમજી શકે, પશુપાલકની મહેનતને સમજી શકે અને પરસેવાની મહેનત જે છે એ મહેનતની કમાણી અને વળતર પૂરું મળે એવા નેતૃત્વ કરી શકે એવા ઉમેદવારોને અમે પસંદ કરવાના છીએ। સૂત્રો અનુસાર હમણાં જાણવા મળ્યું હતું કે કેસરીસિંહે એક ઇન્ટરવ્યુમાં નિવેદન આપ્યું હતું કે બાલાસિનોર, ખંભાત, કપડવંજ જેવા તાલુકાઓમાં અમૂલની ચૂંટણીને લઈને ખોટા સભાસદો બન્યા છે। હા, એવા પણ કેસ બહાર આવ્યા છે કે એમણે જે મત આપી શકે એવા જે સભાસદો હતા કે ઉમેદવારો હતા, મતદારો હતા, એમણે ક્યાંક ને ક્યાંક લાગવગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને એમણે ચાલુ રાખ્યા છે। પણ એમને એવું લાગ્યું
કે આ મંડળીના જો ઉમેદવાર થશે, સક્ષમ ઉમેદવાર અમારી સામે આવશે, તો અમારે એનો સામનો કરવો પડશે. એટલે કેટલીક સક્ષમ ઉમેદવારી સામે મારા ફતેપુરાની દૂધ મંડળી વર્ષોથી અ વર્ગની મંડળી છે, એને ક વર્ગમાં લઈ ગયા. કેમ ભાઈ ક વર્ગમાં લઈ ગયા? અહીંયા તમારે લડવાનું હતું, મારે પણ લડવાનું હતું. અહીંયા હાર ભાળી ગયા કે ભાઈ આવી સક્ષમ વ્યક્તિઓ સામે અમે ટક્કર લઈ શકીશું નહીં, એવું આખા જિલ્લાની અંદર થયું છે. એટલે એ એમની જે ષડયંત્ર છે કે અ વર્ગની મંડળીને બ વર્ગમાં લાવવાનું, ક વર્ગમાં લાવવાનું, ડ વર્ગમાં લાવવાનું, આ ષડયંત્ર એમણે રચીને એમની સલામતી માટે આ ખોટું કર્યું છે. પણ મને લાગે છે આ ખોટું કામ તમામ મતદારો, સભાસદોને એની જાણ થઈ છે અને આવનારી ચૂંટણીમાં એના પરિણામો જોવા મળશે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.